ગુજરાત વિધાનસભાના ગૃહમાં આજે કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો અને મામલો હતો બનાસકાંઠાનો। બનાસકાંઠામાં જે પ્રકારે અવિરત વરસાદ વરસ્યો અને ત્યાં પશુઓ અને ખેતીને નુકસાન થયું છે, આ મામલે આજે કોંગ્રેસના જે ધારાસભ્ય છે અમરતજી ઠાકોર, તેમણે પણ પ્રદર્શન કર્યું હતું, પોસ્ટર બતાવ્યા હતા અને કહ્યું હતું કે તાત્કાલિક કેશ ડોલ રૂપે આ પીડિતોને સહાય ચૂકવવામાં આવે, સાથે સાથે જે પ્રકારે તેઓની તકલીફો છે, વેદના છે, યાતના છે, તેનું પણ ઝડપી નિરાકરણ લાવવામાં આવે। અનેક ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે, અનેક પશુ માલિકો છે જેમના ઢોર હતા તે મૃત્યુ પામ્યા છે અને આ મામલે આજે વિધાનસભાના ગૃહના ત્રીજા દિવસે હોબાળો પણ મચ્યો હતો। સરકારના જે પ્રવક્તા છે ઋષિકેશ પટેલ, તે પણ સામે આવ્યા છે અને તેમણે જે પ્રકારે બનાસકાંઠામાં સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી છે તે મામલે પ્રતિક્રિયા આપી છે। બીઓસી ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પણ આની તાત્કાલિક માહિતગાર કર્યા હતા કે આવતા સમયની અંદર આ 48 કલાકમાં, 24 કલાકમાં અને આટલા સમયમાં ત્યાં ભારે વરસાદની આગાહી છે, તો તાત્કાલિક એ બાબતે એમને ચેતવતું અને ચેતવી અને જે મેન મશીનરી, ઇન્સ્ટ્રુમેન્ટ મશીનરી જે સરકાર તરફથી વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ તરત જ એ સ્થળોએ એને ડિપ્લોય કરવામાં આવે, એલર્ટ પણ જાહેર કર્યું હતું અને સચેત ખાસ એન્ડ્રોઈડ એપમાં લાલ, નારંગી, પીળા એલર્ટની પણ માહિતી એમને સતત અપાતી રહી। 3,82,43,167 SMS સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જ્યાં આગળ વરસાદની આગાહીઓ વધારે હતી ત્યાં આગળ આપણે એસએમએસથી જાણ પણ કરી હતી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી એસસીઓસીથી ટેલિફોનિક સંવાદ દ્વારા વરસાદના ડેટા, બચાવની જરૂરિયાત, એસડીઆરએફ, એનડીઆરએફની તૈનાતી અને પૂર પરિસ્થિતિ અંગે સતત સંપર્કમાં હતા, સતત માહિતી પણ લેતા હતા અને માહિતી લીધા પછી એ અંગેની સૂચનાઓ પણ આપતા હતા। 6/9/2025ના રોજ રાજ્યના તમામ કલેક્ટરો, માન્ય મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ પણ યોજાઈ હતી। સચિવ રેવન્યુ અને રાહત કમિશનર પણ એમાં હાજર હતા અને 7/9/2025ના રોજ મહેસૂલ સચિવે એસસીઓસીની મુલાકાત લીધી અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે ટેલિફોનિક સંવાદ કર્યો। ભારે વરસાદ, પૂરની પરિસ્થિતિ દરમિયાન આનું સતત આપણે મોનિટરિંગ સરકારથી કરતા રહ્યા છીએ। જીઆઈડી દ્વારા તરત જ 5 ગેસ કેડરના અધિકારીઓની નિમણૂક કરી અને જે વરસાદગ્રસ્ત અને પૂરગ્રસ્ત વિસ્તાર હતો ત્યાં આગળ એમની નિમણૂકો પણ કરી દીધી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ આ સંદર્ભે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો પણ આ પૂર રાહત બચાવની કામગીરીમાં એડવાન્સ અને પૂર આવ્યા પછી પણ એમાં જોતરાઈ ગયા છે। ટેકનિકલ સ્ટાફ સાથે 7 હેમ રેડિયો સેટઅપ વસાવવામાં થરાદ મોકલવામાં આવ્યા છે। ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી। 17 પુરુષ અને 7 સ્ત્રીઓ ફસાયેલા લોકોને સુરક્ષિત બચાવ્યા છે। પાટણ જિલ્લામાં 2 હેલિકોપ્ટરની જરૂરિયાત મળી હતી, એરફોર્સને વિનંતી કરી હતી અને એ પણ વ્યવસ્થા સ્ટેન્ડ બાય કરી હતી। એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો સમયસર પહોંચી ગઈ હતી। કુલ્લે મળી જે સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે એવા 3,148 લોકો છે। એનડીઆરએફ, એસડીઆરની ટીમ દ્વારા 131 લોકોને બચાવવામાં આવ્યા છે। ફૂડ પેકેટ સ્થાનિક પ્રશાસન દરમિયાન તાત્કાલિક લગભગ 6,000 ફૂડ પેકેટો આપી દીધા છે। 3 એસડીઆરએફ ટીમ બનાસકાંઠામાં, 1 એનડીઆરએફ ટીમ કચ્છ અને 1 એસડીઆરએફ મોરબીથી બચાવ મોકલી દીધી હતી। 1 એનડીઆરએફની ટીમ મહેસાણાથી પાટણ ખસેડાઈ હતી અને ભારે પૂરની પરિસ્થિતિના કારણે ખેડૂતોને પાકને જે નુકસાન થયું છે તેનું ખૂબ ઝડપથી સર્વે કરવામાં આવશે અને નિયત ધારાધોરણ મુજબ સહાય પણ ચૂકવવામાં આવશે। એક વખત નુકસાનીનું પ્રાથમિક આંકલન કર્યા બાદ કેશ ડોલ પણ ચૂકવવામાં આવશે જેથી તાત્કાલિક એને રિલીફ મળે। આદરણીય મુખ્યમંત્રી શ્રી આજે જ એ વિસ્તારની મુલાકાત લઈ અને ત્યાં આગળ દરેક વિભાગના અધિકારીઓ કેમ્પ કરી અને ત્યાં એસસીઓસીમાંથી, મહેસૂલમાંથી, કૃષિમાંથી અને આરોગ્યમાંથી
તમામ અધિકારીઓ દ્વારા આ રાહત બચાવની કામગીરીમાં પહેલા જિલ્લા તંત્ર હતું અને રાજ્ય લેવલથી પણ એ વખતે પણ અધિકારીઓની નિમણૂક થઈ હતી, પરંતુ વિશેષ ડ્રાઈવ ચલાવી અને ઝડપથી આ લોકોના મુશ્કેલીના સમયમાં રાજ્ય સરકાર એને મદદરૂપ થવા જઈ રહી છે. આમ જે પ્રકારે ઋષિકેશ પટેલનું કહેવું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા પણ જઈ રહ્યા છે અને સંભવિત તેમના બનાસકાંઠાના દોરા પછી રાજ્ય સરકાર કોઈ મોટો નિર્ણય પણ લઈ શકે અને કોઈ મોટી સહાય પણ વિશેષ જાહેર કરી શકે. વિધાનસભાના સત્રની પરેપલની માહિતી હોટલાઇન ન્યૂઝ સુધી આપ સુધી પહોંચી રહી છે, તે માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.